જેમ બે મિત્રો આપણે ચેપ્ટર 4ના સ્વાધ્યાયના દાખલા ગણીએ છીએ એમાં સ્વાધ્યાયનો 4.30 આયા આપણે હવે છેલ્લા પણ આઈએમપી દાખલા છે એટલે બધા હું કરાવી દઉં છું 4.30 સ્વાધ્યાયનો એક પ્રક્રિયાનો વેગ તાપમાન કેટલું છે 293 કેલ્વિનથી तापमान 293 केल्विन थी 313 केल्विन एटले 20 डिग्री वध्युं वधारता 4 गणो थाय छे। मैं तमने कह्युं हतुं 10 केल्विन तापमान वधे तो बमणो थाय तो 20 डिग्रीए केटलो थाय 4 गणो 30 डिग्रीए 8 गणो 40 डिग्रीए 16 गणो और 50 डिग्रीए 32 गणो वेग वधी जाए जनरल है एवं कहूँ है प्रक्रियानो सक्रियकरण ऊर्जा गणो प्रक्रियानी सक्रियकरण ऊर्जा गणो ते तापमान साथे बदलाती नहीं। आવું ધારી જ લેવાનું કે તાપમાન સાથે બદલાતી નથી। હમણાં એના દાખલા આવશે તો તમને મળી ગઈ માહિતી કઈ T1 293 केल्विन एनो K1 है T2 313 केल्विन एनो वेग अचळांक K2 बराबर 4 K1 थाय कारण के वेग 4 गणो थाय के वेग अचळांक 4 गणो ज लेवाय। आर्हेनियस में तो वेग बराबर वेग अचळांक है। ओके तो अहीं आपणे आर्हेनियस समीकरण वापरीशुं। कयुं समीकरण आर्हेनियस समीकरण कयुं बोलो log of K2 by K1 is equal to EA upon 2.303 R into 1 upon T1 minus 1 upon आ सूत्र आवड़े छे तमने आनो उपयोग करीने ये गणवाना छे। चलो मूको log K2 4K1 लखाय अने छेदमां K1 उड़ी जाए शुं वधे log 4 is equal to EA अपॉन 2.303 आर केटला लेवाना 8.314 1 अपॉन T1 1 अपॉन 293 माइनस 1 अपॉन 313 आवड़े आटलू तो EA अब आ log 4 एटले 40 से 0.6021 आवशे इज इक्वल टू 0.6021 इंटू 2.303 इंटू 8.314 इंटू 293 इंटू 313 छेद में 313 ओछा 293 एटले 20 इज इक्वल टू सक्रियकरण ऊर्जा केटली मळे छे केल्क्युलेट करो आटलानुं 33 जूल पर मोल इज इक्वल टू 52.86 किलो जूल प्रति मोल तमारी सक्रियकरण ऊर्जा मળી गई तमने। आ दाखलो आटलो ज छे। आ दाखला बहु पूछाय छे आवड़े। हवे स्वाध्यायनो एक गणीए आपणे 4.17 प्रथम क्रमनी प्रक्रियानो छे। कया क्रमनी प्रथम। तो हवे एवा दाखला बी एक्स्ट्रा लई लईए आपणे एटले तमने आगळना दाखलाथी तकलीफ ना पड़े सहेजे रिविजन थई जाय बधुं। चलो 4.17 आ पण एक मोस्ट एमपी दाखलो छे स्वाध्यायनो શું કહે છે આપણને કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાંની એક નિપજ SR90 છે। કેન્દ્રીય વિસ્ફોટ થયો યુરેનિયમનો એમાં સ્ટ્રોન્શિયમ 90 એક નિપજ બની એ પણ રેડિયો એક્ટિવ છે। એનો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે। આનો T1 हाफ 28.1 वर्ष है एटले 28.1 वर्ष में एनी सांद्रता 1 मोल मांथी अर्धो मोल थाय छे।
દર 28.1 વર્ષે જે સાંદ્રતા હોય એની અડધી થાય છે. જો તે સમયે તાજા જન્મેલ બાળકના હાડકાની અંદર 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્સિયમ કેલ્શિયમની જગ્યાએ સ્ટ્રોન્સિયમ શોષાઈ શકે, શોષાઈ ગયું હોય, બીજી કોઈ જગ્યાએ એસઆર ગુમાવાતું નથી, તો 10 વર્ષ ને 60 વર્ષના અંતે કેટલું એસઆર રહ્યું હશે? તો અહીં આગળ તમને T1 હાફ આપ્યો છે એટલે પહેલું જ સ્ટેપ આવશે વેગ અચળાંક k ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન T1 હાફ, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે ઇઝ ઇક્વલ ટુ 0.693 અપોન 28.1 એટલે 0.0246619 વર્ષ ઇનવર્સ. આ વેગ અચળાંક મળી ગયો. શું મળી ગયો? વેગ અચળાંક. હવે સેકન્ડ એવું કહે છે 10 વર્ષ પછી કેટલું SR90 શરીરમાં હશે, વધ્યું હશે. તો આપણે R0 કેટલા છે, કેટલું શોષાયું હતું? 1 માઇક્રોગ્રામ શોષાયું હતું. અને R એટ ટી ટાઈમ પછી કેટલું વધ્યું હશે એ શોધવાનું છે. સમય તમને t બરાબર 10 વર્ષ આપી જ દીધો છે, તો કયું સૂત્ર વાપરશો? બોલો. t ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય k log ઓફ R0 અપોન RT. યાદ આવે છે પ્રથમ ક્રમ માટે? અથવા k ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય t log ઓફ R0 અપોન RT. આ સૂત્ર જો તમે વાપરો તો t કેટલો છે? 10. 2.303 k એટલે k ને આ બાજુ લેતા હો, k કેટલો છે? 0.0246619 આ બાજુ ગુણાકારમાં આવે, છેદમાં 2.303 ઇઝ ઇક્વલ ટુ log ઓફ R0 એટલે 1 માઇનસ log ઓફ RT લખાય. ખબર પડી? ઓકે. હવે આ જે તમને મળ્યું તો RT બરાબર શું થશે? આ 3નો ભાગાકાર કેટલો આવ્યો? આનો ભાગાકાર 0.107086 આ આવશે 0.10 કરો તમે 7086 આવશે. આ 3 આ ગુણ્યા આ ભાગ્યા આ. log 1 એટલે 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ log RT. અહીં ખાસ સાચવવાનું માઇનસ log RT. હવે માઇનસ અહીં પ્લસ કરી દો તો આ બાજુ શું આવી જાય? માઇનસ. તો RT બરાબર શું લેવું પડે? એન્ટી લોગ લેવો પડે. કોનો? -0.107086. માઇનસનો એન્ટીલોગ જોવાય ના, એને પ્લસમાં ફેરવવા -1 પ્લસ 1માંથી આ બાદ કરો. 1માંથી બાદ કરો તો કેટલા આવે? 0.8929 ઇઝ ઇક્વલ ટુ, હવે આ 10⁻⁻1 તો પાકા જ t સમય બાદ -1 અને 0.89 એ 2 અને 9. 0.89 એ 2નો એન્ટીલોગ અને 9નો મીન ડિફરન્સ, એ બેનો સરવાળો કરો તો 7814 આવશે. અને 7814 એટલે 1 દશાંશ અહીં મુકાય સાતડા પછી. ઓકે. ઇઝ ઇક્વલ ટુ આટલા માઇક્રોગ્રામ, કારણ કે અહીં માઇક્રોગ્રામમાં લીધા છે, 0.7814 માઇક્રોગ્રામ 10 વર્ષ પછી વધ્યું હશે. આવડે? ત્રીજું 60 વર્ષ પછી કેટલું
SR90 શરીરમાં હશે એટલે ફરી તમારે ટી બરાબર કેટલા લઈ લેવાના 60 વર્ષ બાકી બધું સેમ R0 RT બધું સેમ તો તમારે 60 વર્ષ લેશો તો અહીં 10ની જગ્યાએ શું આવી જશે 60 એટલે અહીં 10ની જગ્યાએ હું સીધા 60 લઉં તો 60 ગુણ્યા 0.0246619 ડિવાઈડ બાય 2.303 ઇઝ ઇક્વલ ટુ log એટલે આ તો -1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ RT કેમ R0 તો 1 જ રહેશે એટલે log 1 અને log 1 એટલે 0 R0 તો 1 માઇક્રોગ્રામ જ શોષાયું હતું બરાબર એ તો સેમ જ રહેશે તો માઇનસ log RT તો અહીં આગળ તમે કેલ્ક્યુલેટ કરશો તો આનો જવાબ આવશે 642724 ઇઝ ઇક્વલ ટુ log ઓફ RT અને આ માઇનસને અહીંથી આ બાજુ લાવી દો એટલે આ માઇનસ ધેરફોર RT ઇઝ ઇક્વલ ટુ એન્ટી log ઓફ માઇનસનો જોવાય ના તો -1 પ્લસ એકમાંથી આ બાદ કરો 0.64 0.357275 0.357275 0.35 એ 7નો એન્ટી લોગ ને 2નો મીન ડિફરન્સ 0.35 એ 7નો એન્ટી લોગ ને 2નો મીન ડિફરન્સ એટલે 2277 આવશે 2277 એમાં એક દશાંશ છોડવાનો ઇન્ટુ 10⁻⁻1 માઇક્રોગ્રામ એટલે 0.2277 માઇક્રોગ્રામ વધ્યું હશે આ બીજો જવાબ તમારો તો અહીં આગળ આ પણ તમારો મોસ્ટ આઈએમપી દાખલો સ્વાધ્યાયનો 4.17 પૂરો થયો આ રીતે ગણતરી કરવાની આખી નોટમાં આ સૂત્ર સ્પષ્ટ લખવાનું એને બોક્સ બનાવવાનું ચાલો હજુ એક દાખલો ગણ નાખીએ આપણે જે મોસ્ટ આઈએમપી છે એટલે આ ચેપ્ટર થોડું પૂરું થાય હવે આ ચેપ્ટરમાં 101% ગેરંટી કે આપણા કરાયેલા દાખલામાંથી જ કશું આવશે એટલે 1% બી ચિંતાની વાત નહીં આ ચેપ્ટરના પૂરા માર્ક આપણે લેવાના એક દાખલો હજી ગણાવી દઉં મારા મગજમાં છે કોયડો 4.6 ચોપડીમાં જોવાનું કોયડો 4.6 બાકી બધા કરાયા જ કોયડા હોય બધા કરાયેલા છે પણ હું 4.6 થોડી જુદી રીતે ગણવાનો છે તો કોયડો 4.6 મોસ્ટ આઈએમપી બે આ પૂછાશે જ એવું ગણીને ચાલજો એવું કે છે અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા અચળ દબાણે N2O5 ગેસના ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા હવે આપી છે તમને પ્રક્રિયા 2N2O5 ગેસ gives 2N2O4 gas પ્લસ O2 ગેસ આ બરાબર દાખલો સમજવાનો છે મોસ્ટ આઈએમપી બધા ગેસ અવસ્થામાં છે વાયુ અવસ્થામાં હવે તમને એમ કહ્યું પ્રયોગ કર્યા પ્રયોગમાં તમને આપ્યો છે ક્રમ
1 અને 2 સમય આપ્યો છે સેકન્ડમાં, સમય સેકન્ડમાં આપ્યો છે 0 અને 100 અને કુલ દબાણ આપ્યું છે, પાત્રનું કુલ દબાણ આપ્યું છે, ધ્યાન રાખજો કેટલું આપ્યું છે 0.5 ને 0.512 વાતાવરણમાં, એટમોસ્ફિયર એટલે વાતાવરણ દબાણ 0.5 અને 0.512 વાતાવરણ અથવા બાર ગમે તે આપ્યું હોય આપણને. આપણે દાખલો શરૂ કરવાનો છે. તો અહીં શરૂઆતનું દબાણ ધારો કે આનું પી છે, આનું તો 0 હોય, આનું તો 0 હોય કારણ કે શરૂઆતમાં નિપજો બની હોય નહીં. ટી સમયમાં થતો ફેરફાર ધારો કે 2x જેટલું, તો પ્રક્રિયક ઘટશે તો આ બનશે કેટલો 2x, આ બનશે કેટલો x, આ 2 બને તો આ કેટલા બને 1, તો આ x બનશે. ઓકે, x. તો અહીં ટી સમય પછી દબાણ, તો આનું કેટલું થશે pi માઇનસ 2x, આનું કેટલું થશે 2x, આનું કેટલું x. હવે ટી સમય પછી કુલ દબાણ ઇઝ ઇક્વલ ટુ પીટી ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ 2x પ્લસ 2x પ્લસ x, આ બધું જ સરવાળો થાય 3 એ 3 નો, આ 2 નીકળી જાય એટલે આવે પી પ્લસ x. ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ પી, આ એક મળ્યું તમને, x બરાબર પીટી માઇનસ પી, ખબર પડી આ? ઓકે, આ માહિતી આપેલી હતી. હવે આપણે જાણીએ છીએ, બોલો શું, કે ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય ટી log ઓફ R0 અપોન RT. ઓકે, R0 એટલે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા. તો અહીં આપણે સાંદ્રતાની જગ્યાએ શું લેવાનું દબાણ, અને આ છે પ્રક્રિયકોનું ટી સમય પછી બાકી રહેલી સાંદ્રતા. તો અહીં પણ સાંદ્રતાની જગ્યાએ આપણે શું લેવાનું દબાણ. તો આ જ સૂત્રને અહીં લખતા 2.303 બાય ટી log ઓફ R0 એટલે પી શરૂઆતનું દબાણ પ્રક્રિયકોનું, છેદમાં પ્રક્રિયકોનું ટી સમય પછીનું પી માઇનસ 2x. આવે કે ના આવે? માત્ર પ્રક્રિયકો જોવાના છે. ઓકે, હવે x બરાબર શું લાયા તમે પીટી માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ પીટી માઇનસ પી, તો અહીં અલગ એક વસ્તુ લખી દઈએ. ધેરફોર પી માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ શું લખાય પી માઇનસ 2 પીટી માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ 2 પીટી પ્લસ 2 પી ઇઝ ઇક્વલ ટુ 2 પી પ્લસ પી એટલે 3 પી માઇનસ 2 પીટી, એટલે અહીં આવશે ઇઝ ઇક્વલ ટુ 2.303 બાય ટી. ટી એટલે T2 માઇનસ T1, ટી એટલે T2 માઇનસ T1 એવું પણ લખી શકો. log બોલો પી અપોન આના માટે જે પદ છે અહીં લખ્યું છે અલગથી પી માઇનસ 2x, આવી રહ્યો કેટલો લાયા આપણે 3 પી માઇનસ 2 પીટી. ઓકે, તમારો આ શું કહેવાય મિત્રો પી, આ શું કહેવાય તમારો પીટી
ઇઝ ઇક્વલ ટુ T2 આ છે તમારો 100 એટલે T2 અને T1 કેટલો છે 0 તો 2.303 બાય 100 log of 0.5 upon 3 into 0.5 એટલે 1.5 minus 2 into 0.512 એટલે 1.024 આવું આવે પાક્કું ઓકે log of 5 upon 1.5 એટલે અહીં આગળ તમારે આવશે 0.476 એક્ઝેક્ટલી 0.5 upon 0.476 is equal to log 0.5 upon 0.476 is equal to log of 1.0504 10 5 નો log જોવાનો 10 5 નો log is equal to k બરાબર ચાલે છે આખું અહીં આગળ મેં આટલે લીધું પછી આ સ્ટેપ આનું લઈ લીધું ખાલી therefore k બરાબર આના ભાગ્યા 10 5 નો log 0.0216 is equal to 0.0216 આવશે 10 5 નો log 216 આપ્યો હશે આગળ એક 0 મૂકીને એની આગળ પોઈન્ટ મૂકવાનો કારણ કે 4 લેટર આવવા જોઈએ અહીં ભૂલ ના થાય અને એના ગુણ્યા આ કરો એટલે આવશે 4.98 ઇન્ટુ આના ગુણ્યા કરવાના આખું સ્ટેપ આજ ગણતરી બતાવી છે 4.98 ઇન્ટુ 10⁻⁻⁴ સેકન્ડ ઇનવર્સ આ તમારો જવાબ આવશે આખો દાખલો મેં વ્યવસ્થિત રીતે તમને સમજાવ્યો છે 2-3 વાર જોજો અહીં ગણતરીમાં ગૂંચવાડો ના થાય આના ભાગ્યા પછી લોગની આ જે ગણતરી છે 1.5 માઇનસ 1.024 એટલે 0.476 આ બેનો ભાગાકાર એટલે 1.0504 10 5 નો log જોયો તો 216 આવ્યો આગળ એક 0 મૂકીને એની આગળ પોઈન્ટ આવે 4 લેટર જોઈએ મિનિમમ ઓકે અને એના ગુણ્યા 0.0216 ગુણ્યા 2.303 ભાગ્યા 100 આ તમારો જવાબ તો આ જવાબ ચોપડીમાં આવે છે કે કેમ એક્ઝેક્ટલી આવે છે સેકન્ડ ઇનવર્સ તો તમારો કે આ દાખલો એ મોસ્ટ આઈએમપી સાબિત થશે બીજા દાખલા જે છે એ બીજા સૂત્ર પર આધારિત છે એ મેં આગળ કરાયું હતું તમને કયું કરાયું હતું મેં યાદ કરો આ પતી ગયો હવે હું આગળનું ખાલી રિવિઝન કહી દઉં તમને આગળ આ જ રીતના વાયુના દાખલા આપણે ગણ્યા હતા ને એ હતા એ કઈ ટાઈપના હતા A gas gives B gas plus C gas તો એમાં સૂત્ર કયું આવતું હતું K is equal to 2.303 by T log of Pi upon 2Pi minus PT આવું આવતું હતું યાદ કરો Pi upon 2Pi minus PT આના માટે પણ આપણે આ દાખલો જે ગણ્યો એમાં 2A gas gives 2B gas plus C gas આવું છે તો આના માટે K is equal to આવશે 2.303 by T log of Pi upon 3Pi minus 2PT તો આ બે દાખલાનો ડિફરન્સ સમજજો બાકી બધા દાખલા ચોપડીમાં આના પર છે અને આ દાખલો આના પર છે જે આપણે સંતુલનની રીતે ગણીને મેળવી શકીએ કે શરૂઆતનું દબાણ T સમયમાં દબાણમાં થતો ફેરફાર અને પછી T સમય પછી બાકી રહેલું દબાણ
અને પછી આ સ્ટેપ બધા આવે. તો આ મેં જૂનું યાદ કરાવી દીધું તમને. આ રીતની રચના હોય તો આ સૂત્ર આવે, આ સૂત્ર, અને આ રીતનું હોય સમીકરણ તો સૂત્ર આવશે. પીટી ને પીઆઈ તો ખબર છે, શરૂઆતનું દબાણ અને ટી સમય પછીનું કુલ દબાણ જ લેવાનું છે ડાયરેક્ટલી આ સૂત્રમાં. અને T2 માઇનસ T1, ટી બરાબર શું લેવાનું? T2 માઇનસ T1. તો આ બે સૂત્રો પણ થોડા યાદ રાખજો MCQ પર્પઝથી. MCQ ડાયરેક્ટ પૂછી શકે. અહીં તમારું આ ચેપ્ટર કમ્પ્લીટલી ગેરંટી સાથે પરફેક્ટલી તૈયાર થયું છે. હવે કશું જ બાકી રહેતું નથી. જય અંબે મિત્રો, જય અંબે.